તો મિત્રો હવે ધન્વંતરી વિભાગની અંદર આપણે આવ્યા છીએ. દેસાઈ સાહેબ જોડે આપણે જાણીશું હવે કે આ વિભાગની અંદર શું શું સેવાઓ થતી હોય છે. આપણે સૌ પ્રથમ વાર જોયું જે આઈસીયુ વોર્ડ હતો. આઈસીયુ વોર્ડમાંથી ગાય 50%થી વધારે રિકવર થાય એટલે આપણે અહીંયા ધન્વંતરી વિભાગમાં લાવીએ છીએ. આ ધન્વંતરી વિભાગ એક વિભાગ એવો છે કે જે 50%થી ગાય સારી તંદુરસ્ત થઈ ગઈ હોય એને અહીંયા રાખવામાં આવતી હોય છે. અને આ ગાય કમ્પ્લીટ 100% સારી થઈ જાય પછી આપણે પાછળના અલગ અલગ ગોષ્ઠમાં રાખવામાં આવતી હોય છે. અહીંયા હું જોઉં છું કે પગ તૂટી ગયેલો ગાય છે, પછી એસિડ એટેકનો ભોગ બનેલી ગાય છે, નરાધમોનો જે ભોગ બનેલી ગાયો છે, એવી ગાયો છે. તો ખાસ આ વિભાગમાં શું શું સેવાઓ આપવામાં આવે છે? આ વિભાગ એવો છે કે અહીંયા ડૉક્ટરને ડ્રેસિંગ વિભાગ અને ઓપરેશન વિભાગ એ બંને વિભાગ આ ધન્વંતરી વિભાગમાં કરવામાં આવે છે. તો આ ધન્વંતરી વિભાગની અંદર જે એસિડ એટેકનો ભોગ બનેલી છે એવી ગાયો અને આપણે નંદી મહારાજને જોયા છે અહીંયા. પ્રોટોકોલના હિસાબે અમે તમને વિડીયો નથી બતાવી શકતા, પરંતુ અહીંયા અલગ અલગ વિભાગોની અંદર અમે તમને વિઝ્યુઅલ સાથે બતાવવાનો પ્રયત્ન કરીશું. હરિઓમ ગૌશાળાનું આ જે સેવાકીય ઉમદા કાર્ય છે એ આપ લોકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ.